છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર। સૌથી પહેલાં બધાને મારા જય શ્રી રામ, જય પરશુરામ, જય ભવાની માતા। તો મિત્રો, આજે હું એકચ્યુઅલી સફર કરું છું અમદાવાદથી પોરબંદર। તો અમદાવાદથી પોરબંદર જવા માટે મહાસાગર ટ્રાવેલ્સની અંદર બુકિંગ કરાવેલું છે। ત્યાંના એક્સપેન્સીસ કેટલું છે, બસ કઈ રીતની શું છે, એ બધું આ વ્લોગ વિડીયોની અંદર તમને જાણવા મળશે। તો વ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને વ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે। અને ખાસા લાંબા ટાઈમ પછી આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે। તો ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ થોડાક ટાઈમની અંદર જ। મિત્રો જોઈ શકો છો, બસમાં બોર્ડ કરી લીધું છે આપણે। બસ કંઈક આ રીતની છે આખી, તમે જોઈ શકો છો। અહીંયા બેક ટ્રેસ છે, ચાર્જિંગ સોકેટ છે, હેડફોન, પીલો આપવામાં આવે છે આ રીતના તમે જોઈ શકો છો। સુદામાના નામના પીલો છે, આખા હેડફોન, LED સ્ક્રીન, AC, બ્લોઅર્સ, LED લાઇટ્સ, પછી આ લાઇટ LED લાઇટ ચાલુ બંધ કરવાનું હોય છે। આખું LED સ્ક્રીન જે છે એને મેનેજ કરવાનું આખું અહીંયા આપેલું છે। હેડફોનનો અવાજ બંધ કરવા કે LED સ્ક્રીન મેનેજ કરવી એ રીતે એ બધું આપેલું છે। વોટર રાખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો। CCTV કેમેરો છે, CCTV સર્વેલન્સ, આખે બસનું બધું જોઈ શકો તમે એ રીતે। ફાયર એક્ઝિબિશન છે, તમે જોઈ શકો છો। ડબલ બેડ જે મીન્સ ડબલ સોફા જે હોય છે સ્લીપર, એ બી આ રીતનું જ છે। એમાં બી ડબલ સ્ક્રીન છે, એસીના બ્લોઅર્સ ને એ બધું આપેલું છે। કર્ટન્સ, ફૂલ AC, અને પ્રીમિયમ બસ છે। ઓલમોસ્ટ એવું છે 4 થી 5 મહિના પહેલાં જ આ બસ લોન્ચ થઈ છે, અને તમે જોઈ શકો છો આ રીતની આખી બસનું કંઈક। અને મેઇન વાત કરું તો તમે જોઈ શકો છો અહીંયા બસના જે નંબર હોય એ આ રીતે આપેલા હોય છે। સુદામાં લખેલું છે, થોડું ઝૂમ કરીને બતાવો એટલે દેખાશે જો આ રીતે સુદામાં, અને એનું નામ કઈ મીન્સ કયો નંબર છે નીચે ઉપર આ રીતે એ બધું આની અંદર મેન્શન કરેલું હોય છે। અને આ જોઈ શકો તમે ઇનબિલ્ટ આખી LED લાઇટ છે બસની અંદર, ચેકથી ચેક સુધી જલવા હે હમારા આ રીતનું આખું। અને આગળ બી CCTV સર્વેલન્સ છે, હું થોડુંક ઝૂમ કરું એટલે તમને દેખાય જો આવ્યું આ રીતે। આગળ જઈને તમને બતાવીશ આખું બસનું કઈ રીતે શું છે આ બધું એ રીતે। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા વોચ બી છે, અને અહીંયા આ રીતે CCTV સર્વેલન્સ બી રાખેલો છે। અને બસ ફ્રેશ એના માટે આ બી બધું મેનેજ કરેલું છે એ બધું છે। તો મિત્રો વાત કરું બસની પ્રાઇસની, તો મને સિંગલ સ્લીપર જે મેં બુક કરાવી છે મને પડી છે 1100માં, બટ ડિસ્કાઉન્ટ સાથે તમે 1000માં મને પડી છે। આમ એનો પ્રાઇસ તમે ઓરિજિનલ 1100 જેવું કંઈક છે। તમે ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ પણ બુકિંગ કરાવી શકો છો। મહાસાગર ટ્રાવેલ્સની ઓફિશિયલ વેબસાઇટ છે, રેડ બસ છે, અભી બસ છે, પેટીએમ છે, એ કોઈ બી પ્લેટફોર્મ થ્રુ બુકિંગ તમે કરાવી શકો છો। અને બસના રૂટની હું વાત કરું છું, બસનો રૂટ કઈ રીતનો રહેશે તો એમાં એવું છે કે અમદાવાદથી નીકળશે અમદાવાદથી રાજકોટ, રાજકોટથી પોરબંદર, આ મેઇન એનો રહેશે। એની વચ્ચે બાવડા છે, પછી બગોદરા છે, પછી લીમડી છે, પછી સુરેન્દ્રનગર અને સાયલા હાઈવે પર RNR કરીને હોટલ છે, દર્શન હોટલ, પછી ત્યાં મહાસાગરની ટ્રાવેલ્સનો હોલ્ટ હોય છે 15 થી 20 મિનિટ જેટલો। એના પછી ત્યાંથી બસ ઉપડે છે 2-2:30 વાગે બપોરે પહોંચે છે, 12 વાગે નીકળે એટલે 2:30-3 વાગતા। અને એના પછી ત્યાંથી નીકળી એટલે ચોટીલાથી રાજકોટ, પછી ડાયરેક્ટ સ્ટોપ આવે છે ઘોડના પાટિયા કે જે રાણાઓ પહેલાં ઉપલેટા રાણાઓની વચ્ચે આવે છે, ત્યાં બસ ડીઝલ ફિલ કરાવવા માટે ઊભી રહે છે। બીજું સ્ટોપ ડાયરેક્ટ ત્યાં આવે છે, એટલે ઓલમોસ્ટ ફર્સ્ટ અને સેકન્ડ જે સ્ટોપ છે એની વચ્ચે ઓલમોસ્ટ 4-5 કલાકનો ફરક હોય છે। પછી રાજકોટથી જાય એટલે ગોંડલ, જેતપુર, પછી ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાઓ, અને પછી ડાયરેક્ટ પોરબંદર, અને પોરબંદરમાં મહાસાગરનું છેલ્લું સ્ટોપ સુદામા ચોક હોય છે। તો એ રીતનો આખો રૂટ છે। આખું જે બી સ્ટોપ છે એ બી મેં તમને કહી દીધા। આખું ડિટેલિંગ બી થોડું ઘણું હજી હું આપીશ કે કઈ રીતનું શું છે એ બધું બ્લોગમાં બનેલો મને થોડાક ટાઈમમાં। આ જે સ્વિચ છે એ એકચ્યુઅલી LED સ્ક્રીન ચાલુ કરવા માટે છે, તમે જોઈ શકો છો। એટલે LED સ્ક્રીન ચાલુ થશે થોડાક ટાઈમમાં। સુદામા ટ્રાવેલ્સ વેલકમ યુ ઓન બોર્ડ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है।
જેની હું વાત કરતો હતો આ પિંક બસમાં આપણે અત્યારે છીએ અને બીજી એક આ સ્કાય બ્લુ કલરની 2 બસ છે. એમિનિટીઝ બતાવે છે કઈ કઈ છે, સો ઇન્ડિવિજ્યુઅલ ટીવીઝના એ બધું આખી તમે જોઈ શકો છો. ચાર્જિંગ પોઈન્ટ ને એ બધું આપવામાં આવે છે, જે ઓલરેડી બતાવેલું છે મેં. રીડિંગ લાઇટ હોય છે આની અંદર. ઓલમોસ્ટ બધું હેડફોન્સ ને જે ઓલરેડી બધી વિડીયોઝમાં કીધેલું જ છે. બધી જ ફેસિલિટી વોલ્વોની આખી બસ છે અને પીલો કવર, પીલો મીન્સ પછી બ્લેન્કેટના અને બધું આપવામાં આવે છે. આ રીતની આગળથી બસ નહીં દેખાય છે. હું તમને આ વિડીયોમાં પણ બતાવીશ કે કઈ રીતની બસ જોઈ લો તમે. 1 નંબર બસ છે. તે બધું તમને આની અંદર બતાવે છે કે કઈ રીતે શું, કઈ રીતની બસ છે, એમ્યુનિટીઝ કઈ છે. 2 બસ છે ટોટલ આ રીતની. એક પોરબંદરથી ઉપડી છે અત્યારે, એ પહોંચશે. આ તમે જોઈ શકો છો, સ્ક્રીન આવી ગઈ છે આખી. આની અંદર અલગ અલગ પેકેજ કરાવેલા છે, લાઈક જીઓ હોટસ્ટાર ને ભાઈ નેટફ્લિક્સ ને પ્રાઇમ વિડીયો, ટીવી, સોની, યુટ્યુબ કનેક્ટ કરવું હોય તે રીતે મોબાઈલ મીન્સ મૂવીઝ, કાર્ટૂન વિડીયો તમારે જે જોવું હોય એલઈડી સ્ક્રીનની અંદર તમે બધું જોઈ શકો છો. ત્યાં મેં બતાવ્યું ઓલરેડી એ રીતે. હેડફોન પણ છે, તો તમે એના થ્રુ આખું ઓપરેટ કરી શકો છો. તો મિત્રો એટલે હેડફોન આપણે લઈ લીધા છે આ રીતે, અને તમે જોઈ શકો છો અહીંયા થ્રુ ઓપરેટ કરી શકો છો. મેનુ ચેન્જ થતા જશે એટલે તમને દેખાય આ રીતે. તમે જોજો આ રીતે જે હોય છે ક્લિક કરી એટલે કઈ વિડીયો ઓપન થશે. વાઈફાઈ કનેક્શન ને એ રીતે યુટ્યુબમાં આપણે આપણી ચેનલ જ ઓપન કરી નાખીએ સ્ક્રીનની અંદર. આ વિડીયો બનાવીને આપણે આપણા બ્લોગ ચાલુ કરી દીધા બસની અંદર. પ્રમોશનનો મોકો નહીં મૂકવાનો. તો આ રીતે ભાઈ બધું જોઈએ છે આપણે સ્ક્રીનમાં. તરફથી સુંદર સરસ મજાની નાની પાણીની બોટલ આપવામાં આવી છે. એ પણ છે જે એકચ્યુઅલી તમને ઓલમોસ્ટ કોઈ બસમાં આપવામાં નથી આવતી. આ રીતનું તમે જોઈ શકો છો. આ બસવાળા તરફથી જ હોય છે, જે ઇન્ક્લુડ હોય છે. એક્સ્ટ્રા કંઈ મની પે કરીને નથી લેવાની હોતી. તમને જે ટિકિટ તમે લો એની અંદર જ ઇન્ક્લુડ હોય છે આની અંદર. એ રીતે જ આવી જાય છે. ફાઇનલી મિત્રો નીકળી ગયા છે અમદાવાદની બહાર અને અમદાવાદ બાવડા હાઈવે પર પહોંચી ગયા છે. આ જે તમે સ્ક્રીન જોવો છો એ બધું લાઈક અહીંયાથી એસીનું અંદરનું એલઈડી સ્ક્રીન ને એ બધું એવું મેનેજ થાય છે. આ બધી છે સ્પીડોમીટર ને બધું છે, લાઈક કેટલી એને સ્પીડ એ બધું ચાલે છે. આ આખી કેબિન છે જે તમે જોઈ શકો છો અહીંયા. આ રીતનું આખું બધું અહીંયા સરસ મજાનું બેઝિંગ કરેલું છે, લાઈક હાર છે ને એ બધું છે. ભગવાનને ફૂલ ને બધા ચડાવેલા છે. આ સીસીટીવી સર્વેલન્ટ છે કે જેનાથી લાઈક આખું રેકોર્ડિંગ ને એ બધું થઈ શકે બસનું. ને આ આખી બસ જાય છે ને આપણા લાઈક ડ્રાઈવર સાહેબ છે ને આ તમે બધું જોઈ શકો છો. અત્યારે દિવાળીનો માહોલ છે એટલે ટ્રાફિક કેટલો બધો ને એ રીતનું બધું હોય છે. તો તમે જોડાઈ લો, મળીએ થોડાક ટાઈમ. જોઈ શકો છો સરસ મજાનો આખો કેબિન એરિયા છે.
આ લાઈક કંડક્ટરને બેસવા માટેની સીટ છે આખી. ત્યાં વોટર બોટલ પણ રાખેલી છે. અને આ ડ્રાઈવરની આખી બેસવા માટેની સીટ છે. અને આ રીતનો આખો કેબિન એરિયા તમે જોઈ શકો છો. આ રીતનો આખો કરી દીધો છે અત્યારે. સરસ મજાનું તમે જોઈ શકો છો. આગળ એક નંબર લોકેશન આવે છે. હાઈવે ટુ હાઈવે ડાયરેક્ટ પુલ ટુ પુલ જ સીધા. આ મેઇન કાચમાંથી હું સીન લઈ રહ્યો છું. આ તમે જોઈ શકો છો. આ સાઈડ કાચ છે. લાઈક ટ્રાફિકનું બધું તમે જોઈ શકો એ રીતે. થોડુંક ઝૂમ કરવું તમને દેખાય. આ રીતે આ રીતની આખી બસ છે. બ્લોકમાં બની રહો. મળીએ થોડાક ટાઈમની અંદર. ફાઇનલ મિત્રો તો આપણે પહોંચી ગયા છે હોટલ RNR. તમે જોઈ શકો છો. બતાવું તમને લાઈક કઈ રીતની હોટલ છે. આ તમે જુઓ હોટલ RNR. અને આ બસ છે આપણી. સુદામાં રાઈટ લખેલું. અને આ મહાસાગરની બીજી બસ છે. વચ્ચે GSRTCની પડી છે. સારી છે. પાછળથી લુક કંઈક આ રીતનો છે. સાઈડમાંથી બસ કંઈક આ રીતની દેખાય છે. તમે જુઓ સુદામાં લખેલું છે એ રીતે. પછી તમને આ સાઈડ બી બતાવું. આ સાઈડથી બસ કંઈક આ રીતની દેખાય છે. અને આગળથી કઈ રીતની દેખાય છે એ બી હું તમને થોડાક ટાઈમની અંદર બતાવીશ. ત્યાં તમે જોઈ શકો છો RNR હોટલ. સુરેન્દ્રનગર સાયલા હાઈવે ઉપર RNR હોટલ આવેલી છે. હવે એવું વિચારતા હશો મિત્રો કે આ બસ RNR હોટલમાં જ કેમ ઊભે છે મહાસાગરની બધી. તો એનું રીઝન એ છે કે ભાઈ જેટલી બી આ હોટલ પોતાની મહાસાગરવાળાની પોતાની જ છે. એટલે લાઈક મહાસાગરની બધી બસો અહીંયા જ સ્ટોપ લે છે. એનું રીઝન એ છે કે આપણે ભેગા થઈએ થોડાક ટાઈમમાં. આગળથી બસનો લુક કંઈક આ રીતનો છે. તમે જોઈ શકો છો. મહાસાગરનું નામ લખેલું છે. ઉપર સુદામાનું બેઝિંગ કરેલું છે. પોરબંદર, રાજકોટ, અમદાવાદ એ લખેલું છે આ રીતે. હોટલ આ રીતની છે. અહીંયા મસ્ત તમે જોઈ શકો છો. અહીંયા આ રીતે બધું. અને અહીંયા હોટલની અંદર તમને બતાવું બધા કઈ રીતે. આ જુઓ તમે પંખો હોટલનો જો કઈ રીતનો છે બધું. આ રીતનું બધું આ રીતે સરસ મજાની હોટલ છે. બીજી બધી બસો પણ ઊભી છે. તો હવે અમે નીકળીએ ને મળીએ થોડાક ટાઈમ પછી. તમે જોઈ શકો છો મિત્રો બસ આપણી નીકળી ગઈ છે. અને આવે છે આ સાઈડે જ. આખી બસ તમે જોઈ લો કઈ રીતની છે. આખી મસ્ત મજાની એક નંબર પિંકી ડીપુ જેવી લાગે છે આમ. क्यों हिला डाला ना. જોરદાર બસ. જુઓ ખાલી એક નંબર બસ છે આખી. મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છે. આ જોઈ શકો છો તમે. આ રીતનું છે. અને પાછળ મંદિર છે. જોઈ શકો છો પાછળ. તમે જોઈ શકો છો એમ આપણે પહોંચી ગયા છે રંગીલું રાજકોટ GJ03. આ રાજકોટનો મેઇન એન્ટ્રી પોઈન્ટ છે. આ લાઈક ગયો એ ગ્રીનલેન્ડ ચોકડી. બસ આપણી બાયપાસ જવાની છે. રાજકોટમાં અંદર નથી જવાની કેમ કે રાજકોટના કોઈ પેસેન્જર નથી. એટલે ગ્રીનલેન્ડ ચોકડી, પછી આવશે હુડકો ચોકડી અને ત્રીજું આવશે ગોંડલ ચોકડી. એ રીતે 3 જગ્યાએ હશે. બસ અંદર નહીં જાય એટલા માટે બાયપાસથી નીકળે છે. તો મળીએ થોડાક ટાઈમની અંદર. તો તમે જોઈ શકો એમ આ બસની ઇનબિલ્ટ LED લાઇટ છે. જે આખી બસના જેટલા બી કાચ હોય એની અંદર લગાવેલી છે. અહીંયા તમે બેઠા હોય ત્યાં જ આ જોઈ શકો છો તમે. અને આ બહારનું કંઈક વ્યૂ છે. જો આજનો આખો લાઇટ સાથેનું આ રીતે આ રીતનો આખો વ્યૂ છે બહારનો બસનો. આ રીતનો જોઈ શકો છો. આ રીતે આ બી LED લાઇટ અહીંયા નીચે પણ છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આખું LED લાઇટ બસની અંદર લગાવેલી છે. આ રાત પડે ત્યારે આ લાઇટ ચાલુ કરવામાં આવે છે. એક નંબર જોરદાર બસ દેખાય છે. આમ કેવું પડે જોરદાર. જોઈ શકો છો આ એક રસ્તો પડે છે. આ જે રસ્તો જે ખટારોના થાય છે સોમનાથ અને જુનાગઢ જવું હોય તો એ રસ્તો પકડવાનો. અને પોરબંદર માટે આ સીધો રસ્તો છે. તમે જોઈ શકો છો જેતપુરથી રસ્તો ચેન્જ થાય છે. આ જો બધા ખટારાને બધું જાય છે. જુનાગઢ ને સોમનાથ ને એ રસ્તો એ બાજુ છે. મિત્રો ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે પોરબંદરમાં. ગાંધીજીનું જન્મસ્થળ તમે કહી શકો. અને સુદામા નગરીમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે પોરબંદરમાં.
પોરબંદરના બોર્ડિંગ પોઈન્ટ કમલાબાગ છે, પછી લાઈક ફુવારા પછી લાઈક આ જો મહાસાગરની બીજી બસ અહીંયા ઊભી છે આવડે સેમ આ રીતની જ છે. એ રીતનું બધું છે. ફુવારા પછી ડાયરેક્ટ સુદામા ચોક આવશે. સુદામા ચોક એનું લાસ્ટ સ્ટોપ છે. અને મેં લાઈક તમને કીધું એ પ્રમાણે લાઈક મહાસાગરની હરેક બસ આ તમે સાંભળી શકો છો. આ જે બી સ્ટોપ હોય સ્ટોપ મીન્સ આવવાનું હોય તો એ માઇકની અંદર બોલે છે. તો એ રીતનું બધું છે. અને સુદામા એટલે લખવામાં આવે છે મહાસાગરને બસની પાછળ બહુ ટાઈમથી કે લાઈક એનું લાસ્ટ સ્ટોપ સુદામા છે અને એની મેઇન ઓફિસ પણ સુદામા ચોકમાં છે એટલા માટે. તો આ બ્લોગ કેવો લાગે જરૂરથી કહેજો. મળીએ તો શકો છો મિત્રો. લાઇટિંગમાં અંદરથી બસ કંઈક આ રીતની દેખાય છે ચેકથી ચેક સુધી. એક સીટ વાઇઝ આ રીતના કોઈ LED લાઇટ છે.